નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું ભરૂચથી. ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન માટે બતાવ્યા હતા. ઇન્સ્પેક્શન દરમિયાન તેમની પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરી, દસ્તાવેજો, પેટ્રોલિંગ વ્યવસ્થા અને કાયદો સુવ્યવસ્થા સંબંધિત કામગીરીની વિગતવાર ચકાસણી કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે પીઆઈ વસાવા સહિત નેત્રંગ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. જે ઇન્સ્પેક્શન બાદ લોક દરબાર યોજાયો હતો, જેમાં ટ્રાફિક, પેટ્રોલિંગ અને મહેકમ સંબંધિત અનેક પ્રશ્નોની સીધી સાંભળણી કરી હતી. જે એસપીએ તાત્કાલિક નિરાકરણની ખાતરી આપી હતી અને લોક દરબારમાં કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ સહિત અનેક રાજકીય, સામાજિક આગેવાનો, સરપંચો અને મોટા પ્રમાણમાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જે ભરૂચ એસપી મકવાણાનું નેત્રંગ ઇન્સ્પેક્શન કર્યું હતું, જેમાં પોલીસ કાર્યક્ષમતા ચકાસણી પૂર્ણ લોક દરબાર યોજાયો હતો, જેમાં રજૂઆતોની સીધી સાંભળણી કરવામાં આવી હતી. જે સ્થાનિક પ્રશ્નોનો નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી. જે રાજકીય, સામાજિક આગેવાનોની વિશાળ હાજરી રહી હતી, જેમાં સ્થાનિક પ્રશ્નોના નિરાકરણની પણ ખાતરી આપવામાં આવી હતી. જે લોક દરબારમાં કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ સહિત અનેક લોકો, રાજકીય, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સંબંધિત અનેક પ્રશ્નોની સીધી સાંભળણી એસપી કરી હતી, જેમાં તાત્કાલિક નિરાકરણ કરવાનું કહ્યું હતું, જેમાં સહિત નેત્રંગ પોલીસ સ્ટાફે હાજર રહ્યો હતો. જે ઇન્સ્પેક્શન બાદ લોક દરબાર યોજાયો હતો, જેમાં ટ્રાફિક, પેટ્રોલિંગ અને મહેકમ સંબંધિત અનેક પ્રશ્નોની સીધી સાંભળણી કરી હતી, જેમાં એસપીએ તાત્કાલિક નિરાકરણની ખાતરી આપી હતી. જે લોક દરબારમાં કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ સહિત અનેક રાજકીય, સામાજિક આગેવાનો, સરપંચો અને મોટા પ્રમાણમાં સ્થાનિક લોકો અને નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભરૂચ એસપી મકવાણાનું નેત્રંગ ઇન્સ્પેક્શન હતું, જેમાં પોલીસ કાર્યક્ષમતા ચકાસણી પૂર્ણ કરવામાં હતી. જે લોક દરબારમાં રજૂઆતોની સીધી સાંભળણી કરવામાં આવી હતી. જે સ્થાનિક પ્રશ્નોના નિરાકરણની પણ ખાતરી આપવામાં આવી હતી. એસપી દ્વારા સ્થાનિક પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી. જે રાજકીય, સામાજિક આગેવાનોની પણ વિશાળ હાજરી જોવા મળી હતી. જે નેત્રંગ ઇન્સ્પેક્શન પોલીસ કાર્યક્ષમતા ચકાસણી પૂર્ણ કરવામાં આવી હતી. જે લોક દરબારમાં પણ રજૂઆતોની સીધી સાંભળણી કરવામાં આવી હતી. જે સ્થાનિક પ્રશ્નોના પણ નિરાકરણની એસપી દ્વારા ખાતરી આપવામાં આવી હતી. જે રાજકીય, સામાજિક આગેવાનોની વિશાળ હાજરી જોવા મળી હતી. જેમાં સરપંચો અને મોટા પ્રમાણમાં સ્થાનિક નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જે લોક દરબારમાં કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સંબંધિત અનેક પ્રશ્નોની સીધી સાંભળણી કરી હતી. જે એસપીએ પણ તાત્કાલિક નિરાકરણની પણ ખાતરી આપી હતી. જે લોક દરબારમાં કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ છે, જે સહિત અનેક લોકો અને રાજકીય, સામાજિક આગેવાનો અને સરપંચો પણ મોટા પ્રમાણમાં ખાસ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ખાતે અમારા વાર્ષિક તપાસણી કાર્યક્રમ અંતર્ગત પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી છે અને સાથે સાથે અમારી જે ઓપી વિસ્તાર હોય તેની બી મુલાકાત લેવામાં આવી છે. અલગ અલગ જે મોટી સ્કૂલ હતી તેની પણ અમે લોકોએ મુલાકાત લીધી છે. આજે પોલીસ સ્ટેશન ખાતે અમે લોકોએ એક લોક દરબારનું પણ આયોજન કરેલું હતું કે જેમાં તમામ લોકોને એક ખુલ્લું નિમંત્રણ હતું કે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હતા. દરેક વર્ગમાંથી લોકો આવેલા હતા અને દરેક પક્ષમાંથી બી લોકો મોટી સંખ્યામાં આવેલા હતા. દરેક વ્યક્તિએ હજી પોલીસની કામગીરીમાં ઓર શું સુધારો થઈ શકે, પોલીસ તરીકે અમે ઓર શું સારું કરી શકીએ એના માટેના સુઝાવો આપીએ છીએ. પોલીસે પણ આજે એમની સાથે જે ઇન્ટરેક્શન કરી અને પોલીસની કામગીરીની ચર્ચા કરી છે, જેથી કરીને આપણે આપણા નેત્રંગ તાલુકા માટે અમારું નેત્રંગ પોલીસ સ્ટેશન શું સારું કરી શકે તેના